ગાંધીનગરના રાયપુર ગામેથી ગુમ થયેલી બાળકીની કરપીણ હત્યા થયાનું સામે આવ્યું છે। ગત બુધવારથી ગુમ થયેલી બાળકીની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી। 10 વર્ષીય બાળકીની હત્યાથી પરિવારના સભ્યોમાં શોકનો માહોલ છવાયો છે। બાળકીના ગુમ થવા મામલે ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસ તપાસમાં લાગી છે। ત્યારે પ્રાથમિક તપાસમાં નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। હાલ સમગ્ર મામલે ડભોડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એમાં એવું હતું ને કે સાહેબ બાળકી ત્યાં રમતી હતી અને સ્કૂલનો ટાઈમ થયો એટલે એને અપહરણ કરી લેવામાં આવી છે। ગામમાં અંદરનો જ છે, કોઈ એ સાપરામાં રહેવાવાળો જ। પછી નેહાનો ટાઈમ થયો એટલે એનો ભાઈ એને ખોરવા વળી ગયો કે મારી બહેન ક્યાં ગઈ એટલે એને મમ્મીને ફોન કર્યો। એની મમ્મી નોકરી પર હતી, ત્યાંથી એની મમ્મીને પપ્પા બંને આવી ગયા અને આવીને તપાસ કરી કે છોકરી મારી ક્યાં ગઈ। છોકરી 12 વાગ્યા સુધી મળી નહીં એટલે એમને પોલીસ કેસ કર્યો। એટલે પોલીસ આવી ગઈ 1 વાગે। સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આગળ ફાર્મ હાઉસના, ત્યાં છોકરી મળી નહીં। છોકરી ના મળી એટલે બધા ભેગા થઈ ગયા। 2 દિવસ સલંગ તપાસ કરતાં છોકરીની રાત બીજા દિવસે સાંજે રાતે 7 વાગે બાજુના મકાનમાંથી મળી। કોથળીની અંદર પેક કરી અને ઉપર બાંધી અને બાજુમાં મૂકી દેવામાં આવેલી હતી।